નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર. અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ટીમ ભાજપાના ગુજરાત આવી અસરગ્રસ્તોની વહારે. ઝુંપડપટ્ટી વિસ્તારમાં ફૂડ પેકેટ અને રાહત સામગ્રીનું વિતરણ. અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તાર અને ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત દ્વારા માનવતા દાખવીને અસરગ્રસ્ત અને નિરાધાર પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને જરૂરી ખાદ્ય સામગ્રી પહોંચાડી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભરાયેલા પાણી ટીમ ભાજપા ગુજરાતના કાર્યકરો દ્વારા ફૂડ પેકેટ, બિસ્કિટ અને વેફર વિતરણના દ્રશ્યો. ટીમ મોદી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ નકુમભાઈ પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ અમદાવાદના વરસાદી પાણીથી અસરગ્રસ્ત ઝુંપડપટ્ટી વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા જરૂરિયાતમંદ પરિવારો વચ્ચે જઈને તેમને બિસ્કિટ, વેફર તેમજ તૈયાર ફૂડ્સનું પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંકટ સમયે અસરગ્રસ્તોની પડખે ઉભા રહીને તેમને મદદરૂપ થવાનો એક નમ્ર પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્ય અંગે માહિતી આપતા ટીમ મોદી ગુજરાત પ્રદેશના મહામંત્રી પટેલ પ્રવીણ કુમારે સંસ્થાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે સંકટની આ ઘડીમાં દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી મદદ પહોંચે અને કોઈ પણ વ્યક્તિ ભૂખો ન રહે તે આપની પ્રાથમિકતા છે. ટીમ મોદી ગુજરાતના દરેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પોતાની શક્ય હોય તે તમામ સહાય કરી આ સેવાકીય યજ્ઞમાં અવશ્ય જોડાય. અમદાવાદ ભારે વરસાદથી ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત. ટીમ ભાજપા ગુજરાત નહીં પહેલ. પ્રદેશ અધ્યક્ષ નકુમ પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ રાહત સામગ્રી વિતરણ. જરૂરિયાતમંદ પરિવારોને બિસ્કિટ, વેફર અને ફૂડ પેકેટનું વિતરણ. જય હિન્દ, જય ભારત.